ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. સવાર પડી ગઈ છે, આપણે જઈએ છીએ દુકાને. સૌથી પહેલાં દુકાન જવાનું છે, પછી જોઈએ દર્શન બર્શન કોઈ કેક કરવા જઈશું. તો આ પ્રોગ્રામ છે ત્યાં, પછી આગળ વિચારીએ. છે અમારી રામપેરી પડી છે ત્યાં આગળ, રામપેરીને લઈને જવાનું છે. તો જઈએ અને મળીએ પછી. તો ગાઈસ જમી કરીને બેઠા છે, કંટાળી રહ્યા છીએ અને અર્જુન લઈને આવ્યો છે વીઆઈપીમાં. અને ચોટાડ છે, અહીં ચોટાડ જો એ ચોટી જશે. હા જો ચોટી ગયું ને, ઓરિજિનલ જેવું લાગે ને એકદમ. આવી મકડી લઈને આવ્યો છે અમારે જો. કયું લાવ્યો લે? મળી લો ચોકથી પૂછી આવ્યો. આવું નવું ભૂત કરી. સો ગાઈસ હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા. હું ને અર્જુન કઈ જગ્યાએ જવાનું આપણે? સામે મંદિર છે, મંદિરમાં જઈએ છીએ. બહુ જૂનું મંદિર, 730 વર્ષ જૂનું મંદિર છે. ત્યાં જઈએ. કડીનું શાક માર્કેટ કેટલું શાંત પડ્યું. હવે આખું 10-10 કિલોનો ભાવે વેચાતું હોય, અત્યારે બધું બંધ પડ્યું. 10 કિલો શાક માર્કેટ ના આવે કાંઈ શાક વેચે શાક. એની આગળ બી એક હનુમાનજીનું મંદિર છે, જે આ શાક માર્કેટના લીધે લુપ્ત થઈ ગયું. ખબર નહીં કેમ હવે લોકો અહીં આવતા બંધ થઈ જાય. ખાલી પૂજારી આવીને દિયાવતી કરીને જતા રહે છે. આ કેવું મંદિર લુપ્ત થઈ ગયેલું મંદિર, શ્રી હનુમાન મંદિર. ગાઈસ આપણે હવે સર્ચ કરીએ છીએ ટીવીમાં. આપણું ઓનલાઈન ટીવી મંગાવવાનું છે એમેઝોનમાં. જોઈ લે એમેઝોન શોપ ઓનલાઈન. જો હિરલ આ તમે આ નવા માણસો, અમે તમને નહીં ઓળખતા. આ બહુ જૂના માણસ છે. ટીવી આવી ગયા છે 32,000નું એલજીનું, 108-43 ઇંચ. આ રીતનું કંઈક મંગાવી જોઈએ કઈ ઓફર આવે છે. આ રીત ઘરે પહોંચી ગયા, લિફ્ટમાં બેસી ગયા. હવે ઘરે જોઈને શું જોઈએ, શું કરે છે, શું છે. આજ તો સેટરડે છે, તો શનિવાર શનિવાર સન્ડે મંડે આગળ જોઈએ શું થાય છે. કાલે ખબર નહીં બહાર જવાનું થાય તો થાય,
ખબર નથી કેવું થાય, તો એ પણ વિચારીએ હવે કાલે છે ચમકીઓ હને વાળી બગાડીને આવ્યો તારા ઘરથી કરી હોવાથી નહીં લાવ્યો. સો ગાઈસ ઘરે આવી ગયા છીએ અને મમ્મી બનાવી રહી છે એમના માટે પોતાયા, એટલે કે આને શું કહેવાય, થીપલા કહેવાય. આપણે ગુજરાતી ભાષામાં આપણે થીપલા કહેવાય, અમે પોતાયા કહીએ છીએ. બાકી મારા ને પપ્પાને છે ફરાળ, તો પપ્પા કંઈક ફરાળી લઈને આવ્યા છે. આ છે ને આ છે, તો ફરાળી જમશું અમે. અને યશબેન જેવું આવી ગયા છે ઘરે. કેવો દિવસ તમારો? જોરદાર. યશબેન મજા આવી ગઈ, ખબર નહીં ક્યાં. તો બસ આ છે, જમીને મળીએ, બાકી ક્યાં બહાર જઈએ. તો મિત્રો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ અને મળીએ આવતીકાલે. આવતીકાલે જઈશું આપણે ફરવા માટે બહારમાં, અને કાલ મજા આવશે ફરવાની. તો જોઈએ હવે કેવું રહે છે, કેવી મજા આવે છે. બાકી બધા જોઈએ છે તારક મહેતા પડ્યા. મળીએ. ગુડ નાઇટ. જય શ્રી